ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 8 A day in the life of an Indian fighter pilot. ભારતના લડાકુ વિમાન ચાલકના જીવનનો એક દિવસ, એની જિંદગીનો એક દિવસ. આપણે પ્રી ટાસ્કમાં જોયું હતું, સમજ્યા હતા. લશ્કરના જે સૈનિકો હોય છે એ આપણને કેટલી એ કરે છે, તો આપણે પણ એને માન આપવું જોઈએ. થોડા વખત પહેલા જ દાઢીવાળા દાદાએ એવું કીધું કે શું તમારા સૈનિકો જતા હોય તો તમે ઊભા થઈને એને તાળી, 2 તાળી 3 તાળીનું માન આપો છો તાળીઓના ગડગડાટથી? તો એવો એક બદલાવ આપણે કરવો જોઈએ. ટ્રેનમાં મળે, બસમાં મળે, એરપોર્ટ પર મળે, રસ્તામાં મળે, ક્યાંય પણ લશ્કરી સૈનિક છે, સામાન્ય સૈનિક છે, તો પણ એને માન આપવાની એક પદ્ધતિ, એક ટેવ પાડવી પડે. કેટલાય દેશોમાં એ ચાલે છે, સારી વસ્તુ છે, તો સ્વીકારવી જોઈએ. બી, પ્રી ટાસ્ક નો બી, રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્ડિયન એરફોર્સ. ભારતીય વાયુદળ, એના વિશેની કેટલીક માહિતી છે. અહીંયા બેઝિસ એન્ડ સ્ટ્રીપ્સ એટલે ભારતીય વાયુદળમાં વાયુસેના જે આપણે કહીએ છીએ એની અંદર કેટલા પ્રકારના અધિકારીઓ, હોદ્દાઓ હોય છે, બરાબર? તો સૌથી નીચેથી શરૂ કરીએ અથવા સૌથી ઉપરથી શરૂ કરીએ? આપણે સૌથી ઉપરથી શરૂ કરીએ તો મુખ્ય જે આખા વાયુદળના અધ્યક્ષ જેને કહેવાય એને એર ચીફ માર્શલ કહેવાય. એર ચીફ માર્શલ, બરાબર? ત્યાર પછી એર માર્શલ અને એના પછી પણ એર માર્શલ, એટલે એ જુદા જુદા ક્ષેત્રો, રાજ્યો, પેલા આખા દેશનું સંભાળતા હોય. પેલા દેશના 4 ભાગ ધારો કે કર્યા હોય, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, તો એ એર માર્શલ જે હોય એ કામ કરતા હોય. ત્યાર પછી એર કમાન્ડર, દરેક રાજ્યોમાં એર કમાન્ડર હોય. ત્યાર પછી ગ્રુપ કેપ્ટન, જે રાજ્યોમાં જે ગ્રુપ હોય, બટાલિયન આપણે કહીએ છીએ, ટુકડીઓ, તો એ ગ્રુપના કેપ્ટન હોય. વિંગ કમાન્ડર, બરાબર? આખો એક ગ્રુપ છે એનું તો કમાન્ડર, પણ એમાં પણ જુદી જુદી પાંખો, કે ભાઈ મિકેનિકલ વાળાની પાંખો, પાયલોટની પાંખો, રિપેરિંગ વાળાની, ફ્યુઅલ ભરવાની, એવી બધી ઘણી બધી વિંગ્સ હોય છે, બરાબર? તો એ પાંખો, તો એના કમાન્ડર. સ્ક્વોડ્રન લીડર, આપણે જેમ પછી ક્લાસમાં મોનિટર હોય એવું બધું હોય ને, તો એવી રીતે સ્ક્વોડ્રન લીડર, બરાબર? એની એક નાની ટુકડી હોય, એનો એક લીડર, બરાબર? ત્યાર પછી ફ્લાઇટ લેફ્ટનન્ટ, વિમાનમાં, અને એમાં પણ સ્પેશિયલી લડાકુ વિમાન જે હોય એની અંદર, અથવા તો કોઈ પણ વિમાન હોય, તમે જોયું હશે 2 પ્રકારના પાયલોટ હોય છે. એક મેઇન અને બીજો એનો સપોર્ટર. તો અહીંયા ફ્લાઇટ લેફ્ટનન્ટ જે છે એ મુખ્ય મેઇન પાયલોટ કહેવાય, બરાબર? અને ત્યાર પછી ફ્લાઇંગ ઓફિસર. ફ્લાઇંગ ઓફિસર એટલે બાજુવાળા. તો આ રીતે ભારતીય વાયુસેનામાં આપણે જોડાઈએ. ભારતીય વાયુસેનામાં જોડાવા માટે 156 સેન્ટીમીટરની ઊંચાઈ, 156 સેન્ટીમીટરની ઊંચાઈ, 14 વર્ષ પૂરા, 45 થી 50 કિલો વજન, અને 28 નોર્મલ છાતી, 4 ઇંચ ફૂલાવાની, 32 ની થવી જોઈએ, બરાબર? અને 10મા ધોરણમાં ઓછામાં ઓછા 60%, તો તમે ફ્લાઇંગ ઓફિસર તરીકે વાયુદળની ભરતી થઈ શકો, બરાબર? આપણા
અને અમદાવાદના બે છોકરા એટલે એક છોકરો એક છોકરી એ લોકો બે પાયલોટ બન્યા. એમાં એક જે છોકરી છે એ આપણે ત્યાં દીદી તરીકે થોડો ટાઈમ જોબ પણ કરી હતી અને બીજો એક છોકરો છે ખંતેશ કરીને, ખંતેશ પંડ્યા લગભગ. એ છોકરો આપણો શાખામાં બહુ નાનો હતો ત્યારથી આવતો હતો. એ પણ આવી રીતે ફ્લાઇંગ ઓફિસર થઈ ગયા, પાયલોટ થઈ ગયા એ લોકો. બરાબર. તો હવે ચેપ્ટર ચાલુ થાય છે MiG-21. ભારતીય વાયુદળની અંદર જુદા જુદા પ્રકારના લડાકુ વિમાનો ઘણા બધા છે. બરાબર. યુદ્ધના આપણે ધારો કે બોર્ડર પિક્ચર જોયું હોય તો એમાં દિવસે જ લડી શકે એવા વિમાનો હતા. કેટલાક વિમાનો એવા હોય કે ખાલી રાત્રે જ લડી શકે. કેટલાક એવા હોય કે બંને ટાઈમે લડે, આખો દિવસ જ લડવાનું હોય તો લડી શકે. એટલે એને તમે ઉડાડી શકો. બરાબર. એ અંધારામાં પણ તમને દેખાય, અજવાળામાં પણ દેખાય એવી રીતે તો ભારતીય વાયુદળ પાસે જુદા જુદા પ્રકારના સુડોક, સુઝોક, MiG-1, MiG-20, MiG જે પ્રકારના MiG પ્રકારના જે છે એ ઘણા બધા પ્રકારના વિમાનો MiG-1, MiG-2, MiG-21, MiG-200 એવા બધા ઘણા બધા છે. કેટલાક વિમાનો એવા હોય કે ખાલી એક જ સૈનિક એને એટલે એક જ ફ્લાઇટ ઓફિસર જે હોય એ એને લઈને જતો હોય. કેટલાકમાં બે જતા હોય, કેટલાકમાં ચાર જતા હોય. બરાબર. ટેંગો ચાર્લી પિક્ચર જોયું છે? ટેંગો ચાર્લી એમાં બે જણા હોય છે. બરાબર. એટલે એવી રીતે એક કેટલાક એવા હોય કે એમાં આગળ પાછળ બેસવાનું હોય, કેટલાકને સાઈડમાં બેસવાનું હોય. બરાબર. કેટલાક ફાઇટર પ્લેન એવા હોય કે જેની અંદર આખા જે વીઆઈપી આખા દેશમાં જેટલા પણ વીઆઈપી લોકો હોય, જેમ અમેરિકાની અંદર છે તો એ લોકોનું પ્લેન એવું છે કે પેલા ઓબામા ખરા રાષ્ટ્ર પ્રમુખ એમના, એને એમનું આખું જે મંડળ છે એ બધા જ લોકો એની અંદર સમાઈ શકે એમના ફેમિલી સાથે. એટલું મોટું છે. અને એમને બધાને રહેવાની, ઊંઘવાની, ખાવાની, પીવાની બધી સગવડો વિમાનમાં. મીટિંગ કરવી હોય તો આ હોય. અને એ એટલા મજબૂત બનાયા છે કે એની અંદર કોઈ એને તોડફોડ કરી ના શકે. તો અહીંયા MiG-21 આપણે સ્વતંત્રતા દિવસ કે 26મી જાન્યુઆરીની પરેડ જોઈ હોય તો આવા પોપટી કલરના અને થોડાક ક્રીમ કલરના પટ્ટાવાળા વિમાનો, એવી ટેન્કો એ આપણે જોયા હશે. બરાબર. તો MiG-21. It is 5 o'clock on the cold February morning. ફેબ્રુઆરી મહિનાની ઠંડી સવારના 5 વાગ્યા છે. Wing Commander K.S. Suresh steps into a staff car that will take him to an airbase of India's western sector. જેમ આપણે કીધું ને કે પેલા ચાર ભાગ પાડી દીધા હોય ભારતના, એના એર માર્શલ હોય. બરાબર. તો અહીંયા વિંગ કમાન્ડર એટલે જે એની પાંખો હોય જુદી જુદી, એના એક વિંગના કમાન્ડર K.S. સુરેશ એમનું નામ છે. અને K.S. સુરેશ એટલે મોસ્ટલી સાઉથ ઇન્ડિયન જે લોકો હોય એમાં નામ આવી રીતે પાછળ હોય, આગળની જે સરનેમ ને એ હોય એ આવી રીતે ટૂંકું K.S. સુરેશ. બરાબર. તો એ રીતે એનું નામ છે. સ્ટેપ્સ ઇન્ટુ સ્ટાફ કાર. સ્ટેપ્સ ઇન્ટુ એટલે એમની સ્ટાફ કાર એટલે જે સ્ટાફને કર્મચારીઓને લઈ જવાની જે ગાડી હોય એ ગાડીમાં એ ઇન્ટુ બેઠા. અને એ કાર એમને ક્યાં લઈ જવાની હતી? તો પશ્ચિમ વિભાગ, વેસ્ટર્ન સેક્ટર, ભારતના પશ્ચિમ વિભાગના એરબેઝ એટલે જે એર કેમ્પ હોય જ્યાંથી બધા વિમાનો, ફાઇટર પ્લેન ને એ બધું ત્યાંથી જ ઉપડે. બરાબર. એના માટેની એક જગ્યા બનાવી હોય જેને એરબેઝ કહેવાય. આપણે જે વિમાનો ઉતરે છે એને એરબેઝ ના કહેવાય, એને શું કહેવાય? એરોડ્રામ કહેવાય, એરપોર્ટ કહેવાય. બરાબર.
પણ એરબેઝ એ વાયુસેનાએ સ્પેશિયલી લશ્કરી કામ માટે એને બનાવેલો હોય એ એરબેઝ કહેવાય. અને જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે આ એરબેઝ તોડી નાખવાના, બોમ્બ મારો કરીને એરબેઝ તોડી નાખવાના દુશ્મનોના. એટલે એ લોકોના પ્લેન ફ્લાઇટ ઉડે જ નહીં. ઉડે તો તમને મારવા આવે ને. પણ આપણા ભારત વાળા થોડાક હોશિયાર, ઓળખો ને ભારત વાળા, એમણે એવા વિમાનો બનાયા છે, એટલે આપણા એન્જિનિયરો જે કહેવાય, એરબેઝ ઉપરથી ઉડે, ઉડી શકે, એરપોર્ટ પરથી ઉડે, ઉડી શકે, નેશનલ હાઈવે હવે તો એવા બનાયા છે. હમણાં જ ઉત્તર પ્રદેશમાં કાનપુર પાસે એક હાઈવે બન્યો, હાઈવે એવા બનાવી દીધા કે કદાચ બધું તોડી કાઢ્યું હોય ને તો હાઈવે પરથી પ્લેન ઉડાડે, પણ દુશ્મનને તો મારે. આવા લોકો આપણા લોકો છે. તો બુદ્ધિ તો છે ને, સાલા ઉપયોગ નથી કરતા. આમ કરતા હોય તો ઊંધે રસ્તે કરે. The black car passes through barrack type houses and stop at an airbase security gate. એ જે ગાડી હતી એમને લેવા આવી હતી, એ કાર હતી કાળા રંગની. એ બરાક ટાઈપ હાઉસીસ એટલે પેલા ટેનામેન્ટ ટાઈપના જે મકાનો હોય એમાંથી એટલે ગઈ અને એરફોર્સના સિક્યોરિટી ગેટ, સુરક્ષાનો જે દરવાજો હોય ત્યાં આગળ જઈને એ ઊભી રહી. A uniformed guard recognizes Suresh and salute him smartly. ગણવેશ પહેરેલો એક ગાર્ડ, ચોકીદાર, એને આ વિંગ કમાન્ડર સુરેશને ઓળખી કાઢ્યા અને ઓળખ્યા એટલે આવ સાહેબ, અને સ્માર્ટલી એટલે એ લોકોની જે પદ્ધતિ હોય એ રીતે એકદમ સરસ રીતે એને સેલ્યુટ, સલામ ભરી. Behind the gate stand MIG of IAF squadron. આ જે દરવાજો હતો એની પાછળ મિગ નામનું ઇન્ડિયન એરફોર્સ, IAF એટલે ઇન્ડિયન એરફોર્સ સ્ક્વોડ્રન, એ એવું એક વિમાન, લડાકુ વિમાન ત્યાં ઊભું હતું. ઈચ અંડર ડિફરન્ટ કમાન્ડર. અને બધા જ જે મિગ હતા એ બધાના કમાન્ડર એ જુદા હતા, એટલે એના મેઇન ઓફિસરો અલગ અલગ હતા. KS Suresh called a cookie commands 321 squadron. આ KS સુરેશ પણ એક વિંગ કમાન્ડર હતા, સ્ક્વોડ્રન પણ એ 321 સ્ક્વોડ્રન એ વિંગ કમાન્ડર હતા. એમની અંડરમાં 321 સ્ક્વોડ્રન લીડર હતા અને એના એ કમાન્ડર હતા, એના અધિકારી હતા. અને એમને લોકો ઉપનામ આપ્યું હતું કુકી. એમને ઉપનામ આપ્યું હતું કુકી. બરાબર. હવે જો 5 વાગે ગાડીમાં બેસે છે, આઈ ગયા 5:20 at 5:20 am, Cookie is in a flight planning room. 5:20 તો એ અધિકારી, આપણા સૈનિકો કેટલા ટાઈમના પાકા હોય છે, એક એક મિનિટ એમના માટે કેટલી કિંમતી હોય છે, એ વસ્તુ અહીંયા બતાવે છે. તો 5:20 તો એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટલે જે આયોજનનો રૂમ. હવે આપણે અહીંયાથી કઈ રીતે કઈ જગ્યાએ ફ્લાઇટ લઈ જઈશું, કોણ એમાં જશે, કેટલા બોમ્બ મારીને પાછા આવવાનું છે, 1 ચક્કર મારવાનું છે, 2 ચક્કર મારવાનું છે, આટલી હાઈટ ઉપર ઉડવાનું છે, આટલી હાઈટ સુધી જ નીચે જવાનું છે, એનાથી વધારે જવાનું નથી. આવું બધું જ પ્લાનિંગ એ લોકો ત્યાં આગળ કરતા હોય છે. અને એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં 5:20 સાહેબ પહોંચી ગયા, KS સુરેશ ઉર્ફે કુકી. There are maps and identification chart on the wall. અને ત્યાં આગળ એ રૂમમાં નકશાઓ હતા, જ્યાં જવાનું હતું એના નકશાઓ હતા. અને આઈડેન્ટિફિકેશન ચાર્જ એટલે તમે ઓળખી શકો એ જગ્યા. કારણ કે ઉપર વિમાનમાં આપણે 10,000 મીટરની ઊંચાઈએ, 10,000
ફૂટની ઊંચાઈએ હોઈએ ત્યાંથી નીચે આ જ જગ્યાએ આ વસ્તુ છે એવું ઓળખવા માટે આઈડેન્ટિફિકેશન માર્ક. આપણે ધારો કે અહીંથી આ પ્રદીપના ઘરે જવું છે તો આપણે શું કહીશું? એનું ઘર ક્યાં આવ્યું? એનું ઘર તો કે ઋતુરાજ સોસાયટીની પાછળ એક આઈડેન્ટિફિકેશન માર્ક છે, આસ્થા હોમ્સ પાસે. તો આસ્થા હોમ્સ એ સેટેલાઇટમાં પણ દેખાય છે. તો આસ્થા હોમ્સની આજુબાજુમાં કંઈક એનું છે. ચલો આસ્થા હોમ્સ તો હમણાં બન્યું, એના પહેલા શું? તો કે વાત્રક નદીનો જે પુલ આવે છે ને ત્યાંથી નજીક પડે, 1.5 કિલોમીટર થાય. તો આઈડેન્ટિફિકેશન માર્ક કયું હતું? વાત્રકનો પુલ. ત્યાંથી 1/2 કિલોમીટર જઈને મારે બોમ્બ ફેંકવાનો છે. તો એ આઈડેન્ટિફિકેશન ચાર્ટ એ ત્યાં દિવાલ ઉપર લટકાયેલા હતા. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ, લશ્કર તરફથી, ભારતીય વાયુદળ તરફથી આ કુકીને આજના દિવસનો શું ઓર્ડર હતો? અત્યારે યુદ્ધનો માહોલ છે તો આજે એને શું કરવાનું હતું? ટુડેઝ ઓર્ડર ઇઝ એન એર સ્ટ્રાઇક એટ બટલા. બટલા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ જે આપણે કહીએ ઉત્તરાંચલ ને ત્યાં આગળ બટલા આવું એક સેક્ટર છે, એક વિસ્તાર છે. ત્યાં આગળ તમારે ત્રાટકવાનું છે. સ્ટ્રાઇક એટલે ત્રાટકવું, ત્યાં હુમલો કરવાનો છે. પંજાબમાં છે આ બટલા. ક્યાં આવ્યું છે? પંજાબમાં. એટ 7 PM, 7 વાગે તો તમારે પંજાબના એ બટલા ઉપર તમારે હુમલો કરવાનો છે. 5:20 તો હજી પ્લાનિંગ ચાલે છે. 5:20 પ્લાનિંગ ચાલે છે કે અહીંયાથી નજીક થોડું રેલવે સ્ટેશન જઈને મારી આવે એવું નથી. ફ્લાઇટ લઈને જવાનું છે. પણ 7 વાગે એક્ઝેક્ટ તમારે ત્યાં આગળ બોમ્બ ફેંકી દેવાનો છે. આ રીતનું. He will lead a 2 plan formation against enemy. બરાબર. આ જે કુકી છે એ બે યુદ્ધ એટલે દુશ્મનો સામેના જે પ્લાન બનાયા હતા એવા બે ફોર્મેશન એટલે બે ટાઈપના કામમાં એ પોતે લીડર હતો. 17th armored bridge of a hostile country. અને એ જગ્યા કઈ હતી? તો કે હોસ્ટાઇલ એટલે બળવાખોર દેશ જે હતો એ બળવાખોર દેશનો 17મો આર્મોર્ડ બ્રિજ એટલે આર્મોર્ડ નામનો એનો જે પુલ હતો એ પુલ ઉડાઈ દેવાનો હતો. હવે આપણે મહેમદાવાદ આવવું હોય, હવે તો આમ રોડ થઈ ગયો બરાબર, પહેલા રોડ નતો ત્યારે આ નૈનપુર થી મહેમદાવાદ આવવું હોય તો તમારે બ્રિજ ઉપર થઈને જવું પડે. એ બ્રિજ જ રેલવે નો તોડી નાખો અને વાત્રક નદીનો પુલ તોડી નાખીએ આપણે તો સોજાલી વાળા અને સણસોલી વાળા આ બાજુ આવી શકે? ના આવી શકે. બરાબર. તો અહીંયા એ પુલ તોડી એટલે જે બળવાખોરો જે આતંકવાદીઓ ને બધા હોય એ લોકો ત્યાંથી આ બાજુ આવી જ ના શકે. બરાબર. એટલે જે અંદર આવી ગયા હોય ભૂલે ચૂકે એમને બીજી સહાય મળતી બંધ થઈ ગઈ. એટલે જે અંદર આવી ગયા હોય એને આપણે નવરા કરી નાખીએ ને. બીજા આવતા વાર લાગવાની છે અથવા તો આવી જ નહીં શકવાના એટલે પુલ તોડ નાખવાનો. એટલે એને કામ સોંપવામાં આવ્યું હતું. This mission is assigned by command headquarters. અને આ જે મિશન એટલે સ્કૂલ. બરાબર ને? ના તો લક્ષ્ય. બોલો આનું તમે કરેલું છે ને વર્ડ શું કહેવાય? તમે એવું ને નહીં કરેલું? ગ્લોસરી આની કરેલી નથી તો કીધેલું તો હતું. તો અહીંયા મિશન એટલે ઉમદા હેતુ માટે થતું કાર્ય, કોઈ હેતુસર થતું કાર્ય, ગમે તેમ નહીં. આપણે ઘણા લોકોને સલાહ આપીએ ભાઈ તારે એક્સરસાઇઝ કરે, આખો દાડો વૈતૃજ કરીએ છે ને એક્સરસાઇઝ થઈ જ જાય ને. ભાઈ એક્સરસાઇઝ એટલે ઉમદા હેતુ માટે શરીરને તંદુરસ્ત રાખવા માટે કરેલું કામ.
બાકી તું આખો દિવસ કરે જ ને એને વૈતરું કહેવાય. એ તારા ઘરના ભરણ પોષણ માટે કરે છે, એને એક્સરસાઇઝ ના કહેવાય. બરાબર. તો અહીંયા મિશન એ નક્કી કોણે કર્યું હતું? કમાન્ડ હેડક્વાર્ટર્સ, તો મુખ્ય કાર્યાલય જે વાયુસેનાનું હતું ત્યાંથી નક્કી થયું હતું. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ્ડ as actually as possible. યુદ્ધના દિવસોની જે પરિસ્થિતિ હોય એની જ્યારે ખાલી પ્રેક્ટિસ કરવાની હોય ત્યારે પ્રેક્ટિસ પણ એકદમ વાસ્તવિક, તમને એવું જ લાગે ખરેખર યુદ્ધ થઈ ગયું એવી અસલમાં જ કરવાની. ખાલી ખોટા બોમ્બ નહીં ફોડવાના, ખોટી ગોળીઓ નહીં ચલાવવાની, અસલ. બરાબર. અને એવી તો એ લોકો રોજે રોજ પ્રેક્ટિસ કરતા. હવે તને રોજ અમે આમ અસલી ગોળીઓ ધડાધડ મારવાની હોય, હા બરાબર, અને એવી પ્રેક્ટિસ તાર કરવાની હોય તો તારી શું દશા થાય? જેવી પહેલી ગોળી છૂટે એવી આપણી બધી છૂટી જાય ને. આમ હાથ પગ આમ કરીને બેહી જાય, ભાઈ સોરી, હે આપણે નહીં રમવું. અને જો નહીં અમુક ના કઈ ગયા મારે નહીં રમવું એવું. બરાબર. તો આ પણ એકચ્યુઅલી જેવી રીતે યુદ્ધની પરિસ્થિતિ હોય એવી રીતે જ શક્ય હોય તો એ લોકો પ્રેક્ટિસ પણ એવી રીતે કરતા હતા. ઓન ધીસ ડે કુકી is too busy to worry about the risk. આ દિવસે એટલે એ દિવસે, ઓન ધીસ ડે એટલે એ દિવસે જ્યારે આ હુમલો કરવાનો હતો એ દિવસે આ કુકી એ બહુ જ બિઝી હતો. બિઝી એટલે કામમાં મશગુલ હતો. કેમ? તો કે આનું જે રિસ્ક, આજે કામ કરીશું એનાથી કંઈક રિસ્ક થશે. રિસ્ક એટલે ખતરો. તો આનો જે ખતરો ઉભો થશે એની એને ચિંતા હતી કે આ કામ આપણે કરવા તો જઈએ છે પણ એનાથી શું શું થઈ શકે. કારણ કે જો સામેવાળા જોરદાર ફાયરિંગ કરશે, હા, અને એમાંથી આપણા પ્લેનનું પાછલું પડખું બળખાને કે પેલી પાંખને કંઈક નુકસાન થઈ ગયું તો પ્લેન ક્રેશ થઈ જાય, સળગી જાય એવા પણ ચાન્સીસ રહે. કદાચ એ લોકોના કોઈ બોમ્બ કે મિસાઇલ આપણા વિમાનને અડી ગઈ, કોઈ પંખી અડી ગયું, હા, કોઈ પહાડની સાથે ટકરાઈ ગયા, એટલે એ બધા રિસ્ક. કારણ કે ઉપરથી નીચે જઈને મારીને પાછું ઉપર આવવાનું, પાછું આવતું રહેવાનું. બરાબર. અને જ્યારે એ લોકો ફાઇટર પ્લેન જ્યારે નીચે ઉતરે છે ને ત્યારે કઈ આમ બીજા વિમાનની જેમ આમ ગોળ ગોળ થતું નહીં ઉતરતું. એ સીધું 90 ડિગ્રી રમ લઈને જઈને પાછું આવી જાય. આમ ગયું તરત બીજી સેકન્ડે ધમ લઈને ઊંચો. બરાબર. અને તમે લોકો વિડીયો ગેમ રમતા હોય છે, રમો છો વિડીયો ગેમ? વિડીયો ગેમમાં ઘણી વખત કેટલીક ગેમોમાં એવું હોય છે, ગોળ ટાર્ગેટ હોય ને એને ગોળ સર્કલમાં લેવાનું હોય. ટાર્ગેટને ગોળ સર્કલમાં લેવાનું હોય અને પછી તમારે કંઈક બોમ્બ કે ફાયરિંગ કરવાનું હોય. બરાબર. તો અહીંયા વિમાનમાં પણ એવું હોય કે ફાયરિંગ કરતા પહેલા ટાર્ગેટને તમારે ધીમે ધીમે ઝૂમ કરવો પડે અને ઝૂમ કરીને પછી નાખવો પડે. અને આટલી હાઈટથી નાખીશું તો જ આટલી જગ્યાએ. હવે ચાલુ વિમાને, વિમાનની સ્પીડ આપણે સાયકલ જેટલી તો હોય નહીં, સાયકલ જેટલી તો હોય નહીં ને. તમે લોકો કદાચ જોયું હશે, પેપર વાળા હોય ને સાયકલ લઈને સવારે નીકળતા હોય. પેપર વાળા સાયકલ ઉપર બધા ત્યાં પેપર. હવે ઊંચા મકાન હોય તો એ અહીંયાથી પેલા ઘરે પેપર નાખવાનું છે ઉપર, તો એ અહીંથી મારશે. કે અહીંથી મારે ને તો એને ગાળો ચાલુ સાયકલે મારવાનું છે. તો અહીંયાથી મારશે તો એ ત્યાં આગળ પહોંચશે. ત્યાં જઈને મારશે તો પેપર બાજુવાળાને ત્યાં પડશે. સિમ્પલ સાયકલ ની અંદર આ નિયમ લાગુ પડે છે. બરાબર. તમે વિચાર કરો, ફાઇટર પ્લેન હોય એની સ્પીડ કેટલી હોય અને એ સ્પીડમાં એક્ઝેક્ટ આ જ જગ્યાએ પડવું જોઈએ તો એને કેટલી એક્યુરેસી, કેટલી ચીવટ, ચોકસાઈ રાખવી પડે. કારણ કે ચાલુ વિમાનમાં ધડ લઈને નાખી દેવાનું છે. બરાબર. એમાં એની ગતિના સાથે આપણે ચાલુ બસમાં કે ટ્રેનમાંથી ઉતરતા ગતિના પાઠમાં શીખ્યા છે
ચાલુ બસ કે ટ્રેનમાંથી ઉતરતી વખતે પણ આપણે થોડુંક એની સાથે આગળ તરફ દોડવું પડે છે, હે બરાબર? તો એણે આટલેથી કે આનાથી તો દૂરથી આમ એણે ત્યાંથી મૂકવો પડે, એટલે એ ત્યાંથી આવીને અહીંયા આગળ પડે, બરાબર? એ રીતનું ટાર્ગેટ એનું હોવું જોઈએ, બરાબર? તો એના રિસ્કની એ ચિંતા કરતો હતો. હી કોલ્સ ધ મેટ્રોલોજિકલ ઓફિસર. મેટ્રોલોજિકલ ઓફિસર એટલે હવામાન ખાતાના અધિકારી, કે ભાઈ આજનું વાતાવરણ કેવું રહેશે, અમારે ફાઇટર પ્લેન લઈને જવાનું છે. કારણ કે વિમાન ત્યારે જ ઉડી શકે જ્યારે વાતાવરણ ચોખ્ખું હોય, સારું હોય, નહીં તો ડગ 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 ધૂમ. મોટા વાદળમાં તમે 10મા ધોરણમાં એક પાઠ ભણશો, મોટા વાદળની અંદર પણ તમારું વિમાન જો અટવાઈ ગયું ને ફાયર થઈ ગયું ને તો ગયા. આપણને એમ કે આ વાદળ શું કરી લે, આ વાદળ આપણને શું કરી લે, પણ એ આવડા મોટા વિમાનને હળગાઈ મારે, મારી નાખે, તોડી નાખે, ભૂકા કરી નાખે. વાદળની તાકાત છે. વાદળ શેનાથી બને ભાઈ? ભેજના પાણીથી, બાષ્પ, એનાથી. હવે તમે વિચાર કરો, વરાળ, ભેજ, ભેજની તાકાત શું છે? આપણે અહીંયા ઘરમાં ભેજ આવે તો આપણે ભેજ આવે, હું ભેજ શું કરી લે, પણ આપણને ત્યાં ઉપર ખબર પડે ભેજ શું કરી શકે છે. ભેજ શું કરી શકે છે ઉપર ખબર પડે, બરાબર? આભ ફાટ્યું, ઘણા પેપરમાં સમાચાર આપણે કેદારનાથ, બદ્રીનાથ, કેદારનાથમાં આભ ફાટ્યું હતું, ખબર છે? હવે અહીંયા આપણે બધા બેઠા છે શાંતિથી, બરાબર? અચાનક એક નાનું વાદળ અહીંયા આગળ આવે અને પંખા નથાડે ને એનું એક ફાટી જાય. એનો ઉપરથી આવતો ફોર્સ ભયંકર હોય. જેમ સીધા પર્વત ઉપરથી કોઈને આપણે ગબડે પથ્થર ફેંકીએ આમ ગબડતો ગબડતો, અથવા તો નદી, ગંગા નદી જ્યારે ગંગોત્રીમાંથી વહેતી હોય, શરૂ થતી હોય, અને એનો જે ફોર્સ હોય ને એટલો ફોર્સ એ વાદળના પાણીનો હોય. અને અહીંથી તમને, મને, આ ઘર, દવાખાનું બધું આજુબાજુ વાળા બધાને લઈને વાત્રકમાં 1 સેકન્ડમાં પહોંચી જાય, ખબર ના પડે. તમે એમ કહો આ ચોપડી અહીંયા સેજ મૂકી દઉં પછી લઈ જાય, એવું નહીં. એ જોડે જોડે જ આવે. બેઠા બેઠા વાંચ્યા કરવાનું. આપણે શું, પાણી જોડે, પાણીના પ્રવાહની જોડે વાંચવાનું. તો ભેજની શું તાકાત છે? વાદળ, હવામાન. તો હવામાન ખાતાના અધિકારીને એને બોલાયો કે ભાઈ શું છે, ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. હવામાન ખાતું આજનું શું કહે છે જોઈ લે, બરાબર? thick clouds at 550 meters, 550 મીટરની ઊંચાઈ ઉપર thick, ગાઢ વાદળો છે, ગાઢ, બરાબર? તો ત્યાં નહીં ઉડાય. વિઝિબિલિટી 5 કિલોમીટર, બરાબર? ત્યાંથી તમને ખાલી 5 કિલોમીટર દૂરનું દેખાય, નીચેનું કશું દેખાય નહીં. A haze at 400 meters, બરાબર? 400 મીટરથી થોડું ધૂંધળું ધૂંધળું દેખાય. વેસ્ટ વિન્ડ at 50 કિલોમીટર પર અવર, પશ્ચિમ તરફથી ફૂંકાતા જે પવનો છે, પશ્ચિમના વાયરા એ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાસે. અહીંયા આપણે ત્યાં જે વાય છે ને, સવારથી ત્યાં સુધી ઠંડી બહુ લાગે ત્યારે, એ ખાલી 5-10 કિલોમીટર, 5 કિલોમીટર, 2 કિલોમીટર એવાની ઝડપે વાય. 15 કિલોમીટરની ઝડપે જ્યારે પવન ફૂંકાય ત્યારે તમારે શું દશા થાય? એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને હવામાં પાછું ડિસ્ટર્બન્સ છે, અવ્યવસ્થા છે, એટલે હવાનું દબાણ પણ બરાબર નથી. એના દબાણમાં પણ વધઘટ થઈ શકે છે. Now marker pen, ruler, protractor and compasses are waiting for him on a long wooden table. હવે બધી માહિતી લઈ લીધી, ક્યાં હુમલો કરવાનો છે, કેટલી જગ્યા છે, હવામાન ખાતાએ કહી દીધું કે આવા તકલીફો થશે. તો હવે માર્કર ટેબલ ઉપર માર્કર પેન પડી હતી,
કારણ કે એ લોકો કઈ પેન્સિલ થી, અને આપણે એ વાયુસેના માટે વાપરવાની પેન અહીં આપણે ખોટી વાપરીએ જે જરૂર નથી. અને પછી વાયુસેના વાળા જયારે બિચારા માર્કર પેન ની જરૂર પડે ત્યારે એની પાસે હોય નહીં. આપણે અહીંયા કોઈ જરૂર નથી માર્કર પેન ની, છતાં આપણે વાપરીએ છીએ. પણ એ લોકો એ માર્કર પેન, પછી રૂલર એટલે ફૂટપટ્ટી, પ્રોટ્રેક્ટર અને કંપાસ. કંપાસ એટલે તમારું ડોકાયંત્ર. ડોકાયંત્ર તો હોકાયંત્ર, દિશા સૂચક યંત્ર. બરાબર? તો એને કંપાસ કહેવાય. તમે જે વાપરો છો ને એને કંપાસ ના કહેવાય. તો તમે એને કંપાસ જ કહો છો ને. હવે તો કંપાસ નું શું થઈ ગયું? પાઉચ. કંપાસ નું શું થઈ ગયું? પાઉચ. કંપાસ તો ભાગ્યે જ કોક વાપરતું, બધા પાઉચ વાળા થઈ ગયા. અને પાઉચ કેટલા ના મળે? 5 નું, 10 નું, 15 નું, રૂપિયો, 2 રૂપિયા. તો એ બધું એક લાકડાના ટેબલ ઉપર એમની રાહ જોતું તૈયાર જ હતું. કુકી takes out a map from the shelf. સેલ્ફ એટલે તિજોરી અથવા તો કબાટ. નાનું કબાટ હોય એની અંદરથી એને એક નકશો કાઢ્યો. and chalks out the path and speed of the plane. અને એ નકશા પર એને ચોકથી રસ્તો દોર્યો કે આપણે આ રસ્તે જવાનું છે, અહીંથી અહીંયા થઈને. તમારે ધારો કે અત્યારે બજારના રોડ બંધ છે, તો તારે ઘરે જવું હોય તો કે ભાઈ અહીંથી પોસ્ટ ઓફિસ થઈ વિરોલ દરવાજે થઈને જવાય. તો એ રસ્તો નક્કી કરવો પડે. એવી રીતે આણે રસ્તો નક્કી કર્યો. અને આ રસ્તે આપણે કેટલી સ્પીડ થી જઈશું તો ત્યાં પહોંચી શકીશું ટાઈમે, કારણ કે ટાઈમ 7 વાગે તો હુમલો કરી નાખવાનો છે. બરાબર? In 1 hour the mission is planned. 5:20 રૂમમાં ગયા, 6:20 એટલે 1 કલાકમાં તો મિશન આખું જે કામ હતું એનું પ્લાનિંગ, આયોજન બધું થઈ ગયું. Then he goes to another room. ત્યાર પછી એ બીજા રૂમમાં ગયા and discuss the target with an army officer. લશ્કરના અધિકારીઓ જોડે એને એ ટાર્ગેટ એટલે જે હુમલો કરવાનું જે સ્થળ છે, જે પેલો પુલ જે છે, બરાબર, આર્મોર્ડ બ્રિજ, તો એની ચર્ચા કરી. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી. હવે આ બંડલ પણ એનું ઉપનામ છે અને ત્યાગી એની સરનેમ છે. તો સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી is present there. આ લીડર પણ ત્યાગી પણ ત્યાં હાજર હતા. he is Cookie's wingman on this trip. અને એ કોણ હતો? તો આ કુકી કે.એસ. સુરેશની જોડે એના પ્લેનમાં આવનારો બીજો એક માણસ, સાથીદાર, એનો જોડીદાર હતો. કે એ આજની ટૂરમાં, ટ્રીપ એટલે ટૂર, આજની ટૂરમાં એ એની જોડે રહેવાનો હતો. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝીસ rank means nothing. આ બધું જ્યારે રચાતું હોય, આયોજન થતું હોય, ત્યારે એ અધિકારી કઈ રેન્કનો છે, ઓફિસર કક્ષાનો છે કે સામાન્ય છે, એ બધું ત્યાં ગણાતું નથી. કારણ કે છેવટે તો દેશ માટે બધાએ કામ કરવાનું જ છે. હવે ત્યાં જઈને પેલો અધિકારી એમ કે, છેક ટાર્ગેટ ઉપર જઈને જે ઓફિસરો એમ કે, ઓય ચલ બોમ્બ નાખી દે, હેડ, હું સાહેબ છું, હું નહીં નાખું, તારે જ નાખવાનો, એવું હોય? ત્યાં પછી બધા સરખા. હા, લડાઈ કરતી વખતે બધા સરખા. હા, પછી જ્યારે એરબેઝ ઉપર આપણે બધા ભેગા થઈએ ત્યારે અલગ અલગ ઉભા રહેવાનું. પણ જ્યારે કામ કરવાનું હોય ત્યારે બધા સરખા. ત્યારે રેન્ક મહત્વની નથી. Only 20 minutes are left before engine starting time. હવે વિમાન ચાલુ કરે, એન્જિન વિમાનનું, એનામાં 20 મિનિટનો ટાઈમ હવે બાકી છે. કુકી ગ્રેબ્સ હેલ્મેટ. વિમાનમાં બેસવાનું છે, હેલ્મેટ પહેરવું પડે, લડાકુ વિમાન છે. તો કુકી ગ્રેબ્સ હેલ્મેટ, એને હેલ્મેટ પહેર્યું. ઓક્સિજન માસ્ક,
ઓક્સિજનની પાઇપ માસ્ક એને પહેર્યું. એન્ડ લીડ સેટ એન્ડ લેડ સેટ, બરાબર, એનો જે આખો બધો સેટ હતો એ લઈ લીધો. એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. હવે અંદર રૂમમાં બધું પ્લાનિંગ થઈ ગયું, ચર્ચા થઈ ગઈ, આ રીતે મારી જોડે કોણ આવશે એ પણ નક્કી થઈ ગયું, હેલ્મેટ બધા ડ્રેસ બધો પહેરી લીધો. હવે સર્વિસ સ્ટેશને ગયા જ્યાં વિમાનની મરમ્મત થાય છે, સર્વિસ સ્ટેશન. હા, તો સર્વિસ સ્ટેશન તરફ એ ભાઈ ચાલ્યા. There he examined forms certifying that every part in the plane has been checked. હવે ત્યાં એને ભાઈ પાંખો ચેક કરી લીધી, પૈડા ચેક કરી લીધા, એન્જિન, ફ્યુઅલ, અંદર જે પેટ્રોલ જે નાખવાનું છે બધું કમ્પ્લીટ, હા, ગેર બેર બરાબર પડે છે, હા, બરાબર, બધું કમ્પ્લીટ છે, બધા સિસ્ટમ કામ કરે છે. એ દરેક સિસ્ટમ ચેક કરી અને એને સર્ટિફિકેટ આપવાનું કે હા ચેક્ડ ઓકે છે, ચેક્ડ ઓકે. તો એના જે ફોર્મ હતા એ પોતાના વિમાન, જે પોતે વિમાન લઈને જવાનો, એના જે સર્ટિફિકેટ હતા એ હવે ચેક કરે છે. Then he walks around the plane to check the leaks, loose panel and pin. હવે સર્ટિફિકેટ ચેક કર્યા પછી એ પ્લેનની આજુબાજુ ગોળ ચક્કર મારી દીધું કે ભાઈ પ્લેનમાં ક્યાંય લીકેજ નથી ને, કોઈ નટ બોલ્ટ ઢીલો નથી ને, કારણ કે સ્પીડમાં જવાનું છે. જો નટ બોલ્ટ ઢીલો હશે તો ત્યાં હવા લાગશે ને હવાના દબાણના કારણે, પ્રેશરના કારણે એ નટ ત્યાંથી ખુલી ગયો તો વિમાન છૂટું પડી જાય. એટલે એકદમ ટાઈટ કરવું પડે. તો એવું કઈ ઢીલું પોચું ક્યાંય છે નહીં ને, કોઈ સ્ક્રૂ બુ પિન બીન ક્યાંય એ છે નહીં ને, એ ચેક કરવા માટે વિમાનની ફરતે ચક્કર મારે છે. આપણે બાઇક લઈને જતા પહેલા ક્યારેય ચેક કરીએ છીએ કે બધું બરાબર છે કે નહીં? રસ્તામાં હલવાવે ત્યારે ખબર પડે, આ હારા ખબર નહીં પડતી, આવું બધું મૂકી દે છે, કહેવાય નહીં. તો ભાઈ લઈ જતા પહેલા જો ને, લઈ જતા પહેલા આપણે જોતા નથી. તો જોવાની ટેવ પાડવી જોઈએ. તમારું સ્ટેન્ડ છે, તમારું એક્સિલેટર ચોટી ગયેલું છે, તમારા પેટ્રોલ કમ્પ્લીટ છે, બંને વ્હીલમાં હવા પૂરતી છે, આ બધું ચેક કરીને પછી નીકળવું જોઈએ. આ એક ચોકસાઈની વાત છે. ગુણ શીખો તો કામનો છે, ના શીખો તો મારે શું. શીખો તો કામનું છે. ઇવન તમારી સાયકલ, બરાબર, તમે સાંજે અહીંથી ઘેર જઈને મૂક્યા પછી એની સામું જુઓ છો? સવાર ઉઠો ત્યારે હવા નથી એટલે ચાલતું આવવું પડ્યું, પંચર છે. પણ ભાઈ સાંજે ચેક કરી લીધું હોય તો પ્રોબ્લેમ થાય, બરાબર. તો there are none, so he climbs into his seat. તો આવા કોઈ પ્રોબ્લેમ હતા નહીં, એને પ્લેનની ફરીને જોઈ લીધું, કોઈ આવા પ્રોબ્લેમ હતા નહીં, એટલે એમાંનું કશું હતું નહીં, એટલે કૂદીને પોતાની સીટ ઉપર બેસી ગયો, પોતાની જગ્યાએ બેસી ગયા. કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. એનો ઓક્સિજન સપ્લાય અને રેડિયો એને ચાલુ કર્યો, કારણ કે રડાર ઉપરથી એને માહિતી મળવાની છે કે ભાઈ આવું કરવાનું. માનો કે અહીંથી આપણે બધું આયોજન કરીને ગયા, પણ ત્યાં દુશ્મન તમારી રાહ જોઈને બેઠા હોય તો તમને અગાઉથી સૂચના આપી દે, ભાઈ નીચે ઉતરતો નહીં, ઉપરથી ચક્કર મારીને પાછો આવતો રહે. એવી સૂચના તાત્કાલિક તમને આપવામાં આવે. હવે તમે તો તૈયારી કરી દીધું હોય, ઝૂમ, પછી પેલો કે ના પાછો જા, ઝૂમ. તો એ તૈયારી રાખવી પડે. એના માટે રડાર અને રેડિયો સ્ટેશન તમારું ચાલુ હોવું જોઈએ, બરાબર. ઓક્સિજન સપ્લાય તો ચાલુ જ રહેવું જોઈએ, કારણ કે આપણને ખબર છે કે જેમ ઉપર જઈએ તેમ હવા પાતળી હોય. Next, he pulls out a safety pin from the seat. બરાબર, એની સીટમાંથી જે સેફટી પિન, તમે કપડા ફાટ્યા હોય ત્યાં સેફટી પિન નહીં લગાવતા? પેન્ટની ચેન ફાટી ગઈ હોય તો આમ સેફટી પિન મારી દઈએ છો ને,
આપણે પેન્ટ પહેરતા જ નહીં એટલે સેફટી પિનમાં જરૂર છે એમને જ કરવાની. બરાબર. તો એ સેફટી પિન સીટમાંથી એ બહાર કાઢે છે એન્ડ ધેન બીકમ લાઈવ, અને પછી એ જીવન બરાબર એને બધું ચાલુ કરે છે. if he pulls the cord એ દોરી ખેંચશે, the seat with parachute will rocket 200 meters out of the aircraft in less than a second. એ એક દોરી ખેંચે ને, ઇમરજન્સીમાં એક દોરી ખેંચે તો એનું જે જાકેટ છે, જે સીટ છે જેની પર એ બેઠો છે, એ સીટ એ પેરાશૂટ થઈ જશે. પણ એ પેરાશૂટ પણ કેવું, સેકન્ડથી ઓછા ભાગમાં એ પ્લેનથી 200 મીટર દૂર જતું રહેશે. એટલે 200 મીટર ફેંકાઈ જશે, ઝટકા સાથે ફેંકાઈ જશે અને પછી પેરાશૂટ થઈ જશે. એટલે તમે પ્લેનથી તો દૂર જતા જ રહ્યા છો અને પેરાશૂટ તમને સેફ લેન્ડિંગમાં મદદ કરશે. ફાઇનલી the last compulsory check before takeoff. શરૂઆત એટલે પ્લેન હવે ઉડાડતા પહેલા છેલ્લું ચેકિંગ જે કરવાનું, જે કમ્પલસરી હોય, ફરજિયાત હોય, એ તો કરવું જ પડે. It is called tailflap trim, air pressure, air brake, aileron flap, fuel instrument, oxygen, hydraulics and pneumatics. શું થયું? તો હવે વિમાન ચાલુ કરતા પહેલા ભાઈ તમારી જે સ્ક્રીન ઉપર જે બધું ડિસ્પ્લે થાય છે એ બધું કમ્પ્લીટ ડિસ્પ્લે થાય છે કે ખોટું ખરું થાય છે? ફ્યુઅલ ટેન્ક, એર બ્રેક, તમે જે બ્રેક મારશો એ કમ્પ્લીટ છે, એર બ્રેક, હા બરાબર. એના જે પડખા ફ્લેપ્સ એ બધું કમ્પ્લીટ છે. ઓક્સિજન સપ્લાય ટેન્ક ફૂલ છે. હાઇડ્રોલિક એટલે આપણે ટ્રેક્ટર પેલું ખબર છે, હાઇડ્રોલિક ટ્રેક્ટર હોય, રેતી ઊંચી કરીને એમ પેલો ખાલી આમ કરે એટલે ડું લઈને નીચું પડી જાય, પછી પાછું આમ મૂકી દે, તો એ હાઇડ્રોલિક મશીનો કહેવાય. તો એ પ્લેનના દરેકે દરેક ભાગના હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ કામ કરે છે, ન્યુમોટિક્સ ડિપાર્ટમેન્ટ કામ કરે છે. એ બધું ચેક કમ્પલસરી કરીને પછી ઉડવાનું. હા, આપણે અહીંથી ઉડી તો ગયા અને ફ્યુઅલ ટેન્ક ચેક ના કરી, અંદર ઈંધણ કેટલું છે ખબર ના, બળતણ કેટલું છે ચેક ના કર્યું, ઉડી તો ગયા રમરમાઈને. આપણે ઘણી વખત બાઇક લઈને જઈએ ત્યારે આવું થાય. એકવાર ઇમરજન્સી નીકળી તો પડીએ, પછી રસ્તે જઈને અડધે ઉભા રહી જઈએ, પેટ્રોલ ખલાસ, ધક્કો મારીને જવું પડે. તો ભાઈ પહેલેથી જોઈને જા ને. તો એ બધું ચેક કરીને જવું જોઈએ. બ્રેક લાગે છે કે નહીં, બ્રેક લાગે છે. વિમાન ઉપર ઉડાડી તો દીધું, પણ બ્રેક મારવાની આવી ને પેલો આમ સ્વિચ દબાવે તો બ્રેક લાગે જ નહીં. અને એર બ્રેક હોય ને, એ એર બ્રેકમાં તમે આમ આમ દબાઈ દો ને તરત બ્રેક ના લાગી જાય. એમાં તમારે પમ્પિંગ કરવું પડે, 2-3 વખત એને પમ્પિંગ કરવું પડે અને પ્રેશર ડેવલપ થાય અને પછી બ્રેક વાગે. બરાબર. જનરલી મોટી ગાડીઓ, ટ્રકો એ બધામાં એર બ્રેક એવી રીતે હોય છે. બરાબર. તમારે 2-3 વખત ચપલું દબાવવું પડે. આ તો વિમાન છે ને, એમાંય લડાકુ વિમાન, તો બધું કમ્પ્લીટ જ હોવું જોઈએ. Now he begins to taxi. હવે વિમાન ચેક થઈ ગયું, બધું કમ્પ્લીટ. હવે એ ટેક્સી દ્વારા, એટલે પેલું ખબર છે ને, વિમાન સુધી પહોંચાડવા માટે થોડી દૂર સુધી તમને ટેક્સી વાળા લઈ જાય. એ શરૂ કરી ઓન ધ રનવે. એટલે વિમાન જ્યારે પોતાના રનવે પર દોડતું હતું ત્યારે વિંગમેન ત્યાગી joins him in another MiG-21. એનો જે સાથીદાર હતો એ બીજા MiG-21 માં એની જોડે જોઈન થઈ ગયો, which is a single seater fighter plane. એ જે MiG-21 હતું એ સિંગલ સીટર હતું, એમાં એક જ સીટ, એક જ જણ બેહી શકે. બરાબર. વિમાન કેટલું મોટું હોય, આખું આપણા ચકલામાં મારે એટલું.
શું થયું? પર આ નાની નાની તિરાડો. તો પેલા ભાઈ એની જોડે જોડાયા. ટેક ઓફ પરમિશન રિસીવ. હવે તમે ટેક ઓફ કરી શકો છો, ઉડાડી શકો છો, એની પરમિશન આવી ગઈ. The two pilots accelerate the runway. બે પાયલોટ રનવે પર એસલરેટ એટલે ઉડવા માંડ્યા સ્પીડ થી, એટલે પ્રવેગી ગતિ કરવા માંડ્યા. Their wing tips are just some centimeters apart. અને બંનેની પાંખોની જે ધાર હતી ને એ થોડાક જ સેન્ટીમીટર દૂર આમ કટોકટ જોડે જોડે છેડતા હતા. અડી અડીને હેડી એવું નહીં કહેતા આપણે, એવી રીતે. They lift off at 360 km/h. ટેક ઓફ કર્યું, વિમાનને ઉપર લીધું ત્યારે એની વિમાનની સ્પીડ કેટલી હતી? 360 km/h. કલાકના 360 કિલોમીટરની સ્પીડ. એટલી સ્પીડે ઊંચે ઉડ્યાનું શરૂ કર્યું. And soon climb up and get 950 km/h. અને જેવું ઉપર ગયા તરત 950 km/h એટલી સ્પીડ એમણે મેળવી લીધી. બરાબર? એટલે રાઉન્ડ અબાઉટ 1000 કિલોમીટરની સ્પીડે, 1000 ની સ્પીડે, આપણે અહીંયા 50, 60, 100 ની સ્પીડે જઈએ, એ લોકો 1000 કિલોમીટરની સ્પીડે નીકળ્યા પ્લેન લઈને. It is 6:45 AM. જ્યારે આ લોકો શરૂ કર્યું, વિમાન ચાલુ કરીને ઉડ્યા ત્યારે 6:45 થઈ હતી સવારના. 5 વાગ્યાથી શરૂ થાય છે આ પ્રોજેક્ટ. બરાબર? 6:45, 7 વાગે તો ત્યાં પહોંચીને મારી દેવાનું છે. 6:45 AM, 15 minutes before their time on target. એમને જે જગ્યાએ ટાર્ગેટ ઉપર હુમલો કરવાનો છે, લક્ષ્ય પર હુમલો કરવાનો છે, એ એના 15 મિનિટ પહેલા પ્લેન ઉપાડે. ટાઈમિંગ નું મહત્વ છે. At 6:55 AM, 6:55, they reach their first checkpoint, a village named Mirthal, down on the earth. 6:55 સવારે એ લોકો એમના પહેલા ચેક પોઈન્ટ, જે ગામ હતું એટલે આઈડેન્ટિફિકેશન માર્ક કે ભાઈ મિરથલ થી બાજુમાં જ છે આ બ્રિજ. વાત્રકનો બ્રિજ ક્યાં? તો કે અમદાવાદની બાજુમાં છે. એવી રીતે મિરથલ ગામની બાજુમાં જ છે. ડાઉન ધ અર્થ એટલે પૃથ્વીની સપાટીથી થોડું નીચે, એટલે ખાઈની અંદર આ ગામ હતું. કુકી begins to time his target. હવે કુકીએ એના જે લક્ષ્ય હતું એને લક્ષ્ય ભેદ કરવા માટે, ટાર્ગેટને અચીવ કરવા માટે એને ટાઈમ સ્ટાર્ટ કર્યો. As they rise up to 450 meters, અને જેવા એ લોકો 450 મીટરે આયા, ત્યાગીઝ plane rocks violently due to air bombs. આપણને એવું છે કે અહીંયા ભારતમાં નીચે રોડ ઉપર જ બમ્પ હોય, પણ ઉપર હવાના બમ્પ હોય. અને હવાના બમ્પ એટલે શેના? તો કે હવાના કલીલ કણો ભેગા થઈ એક ઝુમખું બનાવે, અને એ પણ બમ્પની જ કામ કરે. ખાડા ટેકરા, સારું આકાશમાં ખાડા ટેકરા હોય, અને એ ખાડા ટેકરાના હવાના એક કણોના કારણે એનો જે સાથીદાર હતો ત્યાગી, એનું પ્લેન રોક્સ એટલે નાચવા માંડ્યું, ડોલવા માંડ્યું. અહીંયા નાચવા માંડ્યું નહીં, પણ ડોલવા માંડ્યું.